આજરોજ ભુજ ખાતે મુસ્લિમ સમાજ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં બહુ મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું, જેમાં હાલમાં જે થેલેસેમિયા પેશન્ટમાં વધારો જોવા મળી રહ્યો છે તે હેતુથી મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાઓ દ્વારા ડોનેશન કરવામાં આવ્યું। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। ભુજ મુસ્લિમ સમાજ તરફથી થેલેસમિયા પીડિત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપને ખ્યાલ છે કે થેલેસમિયામાં ઘણા બાળકો પીડિત છે। દર સમાજ માટે આપણે એ જ પહેલ કરીએ છીએ કે આવી રીતની પહેલ દરેક સમાજને કરવી જોઈએ અને થેલેસમિયા પીડિત બાળકો જેવી રીતના બ્લડની અછતમાં પીડિત છે આપણને ખ્યાલ છે, તો આ એક સારી પહેલ છે। હું તેમને તમામ ટીમને અભિનંદન આપું છું અને આવા જ સારા આયોજનો વખત થવા જોઈએ એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। કાસમ કેવર ભુજ મુસ્લિમ બ્લડ ગ્રુપ સ્થાપક। आज तारीख 15/2/2026 जो मेगा ब्लड डोनेशन कैम्प जो आयोजन करे में आयो है, खास कर थेलेसमिया छोकरा इलाका ने आवते मास में 19 जो रमजान शुरू थी तो वञे एटले असां दिवसे रोजे हालत में होता तो ब्लड डोनेशन नता करे सको। इन जरिए से असां हर 10 वर्ष ब्लड डोनेशन जो कैम्प जो आयोजन कर्યું था। ભીડનાકા બાર आज रोज 15 तारीखना रविवारना सवारना समय पीर जमाल शाह सार्वजनिक हॉस्पिटल मध्य अमननगर 4 रस्ता मुस्लिम समाज ब्लड ग्रुप द्वारा ब्लड डोनेशन केम्पનું आयोजन કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સુંદર અને સમાજ ઉપયોગી કાર્ય છે। અવારનવાર વાર તહેવારના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ સમાજના દર્દીઓ માટે, સમાજના જરૂરતમંદ લોકો માટે થતી હોય છે, જે સમાજ માટે એક પ્રેરણારૂપ છે। સમાજના બાકી લોકો જે પોતાની રીતે બીજા લોકોને મદદ કરી શકે એવા હોય એ લોકોએ પણ સમાજના આ ગ્રુપ સાથે જોડાવું જોઈએ, જેના લીધે સમાજના વધારે ને વધારે જરૂરતમંદ લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિનો લાભ પહોંચી શકે। દુખિયાની મદદ કરવી સૌથી મોટો ધર્મ છે, એટલે બધા લોકોએ આ ગુણને પોતાની અંદર સ્વીકારવો જોઈએ અને સમાજના શક્ય એટલા લોકોને મદદ માટે આગળ આવવું જોઈએ। હું મુસ્લિમ સમાજના ગ્રુપના અબ્દુલભાઈ કેવરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમને આ મોકો આપ્યો, અમારી હોસ્પિટલને આ મોકો આપ્યો કે અમે એમને સ્થાન આપી શક્યા અને એમને આ સેવાકીય પ્રવૃત્તિ અમારા માધ્યમ થ્રુ કરી એમને, એટલે હું ખૂબ એમનો આભારી છું। અને આવનાર સમયમાં પણ એમને જ્યારે પણ હોસ્પિટલનું ટ્રસ્ટની જ્યારે પણ જરૂર હશે સેવાકીય પ્રવૃત્તિ માટે અમે હંમેશા તત્પર રહીશું, એમને મદદ કરશું। અમે રજાક જુમા કુંભાર છે, હું એક થેલેસેમિયા દર્દીનો વાલી છું। આજે જે આ થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે જે મુસ્લિમ સમાજ દ્વારા જે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ છે તે અતિ સુંદર કાર્ય છે અને અમને જ્યારે જ્યારે પણ બ્લડની જરૂર પડી છે, અત્યારે તો ઠીક છે, પણ જ્યારે કોરોના કાળ રહ્યું ત્યારે મુસ્લિમ સમાજ ભુજનું અમને ઘણો બધો સહયોગ મળ્યો છે અને અત્યારે પણ એમનો જ સહયોગ મળી રહે છે અને અમે અને અમારા જેવા કેટલાય લોકો એમના આભારી છે। અને આ લોકો જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર બહુ જ સુંદર કાર્ય છે અને આ લોકો જે કાર્ય કરે છે એનામાં યોગદાન ખાસ કરીને અબ્દુલભાઈ કેવરનું છે અને હું અન્ય અમારી સમાજના લોકોને પણ કહેવા માગું છું કે તમે પણ આવો અને આ આયોજનમાં જોડાવો।